નમસ્કાર કિસાન મિત્રો, ન્યુ અંબિકા એગ્રો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ વિડીયોમાં આપણે વાત કરીશું દિવેલામાં આવતા સુકારા વિશે. તો દિવેલામાં જે સુકારાનો પ્રશ્ન આવે છે, તો તેની માટે સુકારો આવી ગયા બાદ આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને સુકારો ના આવે એની માટે આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ તેના વિશે માહિતી હું આજની વિડીયોમાં તમને આપીશ. જો આ વિડીયો તમે YouTube પર જોઈ રહ્યા છો તો મારી ચેનલ ન્યુ અંબિકા એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો Facebook પર જોઈ રહ્યા છો તો Facebook પેજને ફોલો કરો, તેથી આવનારી ખેતી રિલેટેડ વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે વાત કરીશું સૌ પ્રથમ તો દિવેલાની અંદર સુકારાનો પ્રશ્ન ના આવે એના માટે આપણે શું પગલાં લેવા જોઈએ. તો કિસાન મિત્રો, આપણે જ્યારે દિવેલાનું વાવેતર કરીએ છીએ ત્યારે ઘણા બધા ખેડૂતો પાયાના ખાતરોમાં DAP છે, SSP છે જેવા અન્ય ખાતરોનો ઉપયોગ કરે છે. તો એ જે ખાતર આપણે વાપરીએ છીએ તો એ ખાતર આપણા પાકને પોષણ પૂરતું પાડે છે, પણ એ ખાતરોની સાથે સાથે આપણે અન્ય અમુક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી દિવેલાનું સારું ઉત્પાદન અને સુકારા જેવા પ્રશ્નો લાંબા સમયે આપણા પાકમાં આવે નહીં. તો DAP કે SSP જેવા ખાતરો સાથે આપણે આ તમે જોઈ રહ્યા છો કે હ્યુમિક એસિડ તમને બજારમાં ઘણી બધી કંપનીઓનું અલગ અલગ કંપનીઓનું મળી જશે. તો આપણે પાયામાં હ્યુમિક એસિડનો ઉપયોગ કરી શકીએ છીએ. પાયામાં જો તમે ના કરી શક્યા હોય તો પહેલો ડોઝ આપણે જ્યારે ખાતરનો પોતાના પાકમાં નાખીએ છીએ ત્યારે પણ તેનો પ્રતિ વીઘે 1 કિલોના દરથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનાથી શું છે કે આપણા પાકનો મૂળનો સારો એવો વિકાસ થશે, કે જેનાથી મૂળનો જો સારો વિકાસ રહેશે તો છોડ પણ તંદુરસ્ત રહેશે અને જેના કારણે જીવાતનો ઉપદ્રવ પ્લસ કે બીજી બધી રોગોથી પણ છોડ મુક્ત રહેશે. બીજું આપણે આપી શકીએ છીએ સ્ટાર્ટિંગમાં ટ્રાઇકોડર્મા એક જૈવિક ફંગીસાઇડ છે, જેનો ઉપયોગ કરવાથી આપણા પાકની અંદર જમીનજન્ય જે પણ ફૂગ છે કે જે આપણા પાક માટે નુકસાનકારક છે તેનો આ પૂરેપૂરી રીતે નાશ કરે છે. આ ટ્રાઇકોડર્મા આપણે આપણા ખેતરમાં યુઝ કરવાથી જે મિત્ર ફંગસ હોય છે તેને આ કંઈ નુકસાન કરતી નથી, પણ જે નુકસાનકારક ફંગસ છે તેનો આ પૂરેપૂરી રીતે નાશ કરે છે. ત્રીજું હું તમને કહું તો લિક્વિડની અંદર તમને બજારમાં ઘણી બધી કંપનીના હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ મિક્સ મળી રહેશે, એનો પણ ઉપયોગ તમે ડ્રિન્ચિંગ દ્વારા કે છૂટા પાણીમાં પણ કરી શકો છો અથવા સ્પ્રે દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીશું કે જો તમારા પાકની અંદર સુકારાનો પ્રશ્ન આવી ગયો હોય તો તેને માટે આપણે શું પગલાં લઈ શકીએ. તો એની માટે સુકારાનો પ્રશ્ન ઓલરેડી આવી ગયો છે તો તેની માટે તમે ફંગીસાઇડનો ઉપયોગ કરી શકો છો. એમાં સૌથી શ્રેષ્ઠ ફંગીસાઇડ જો સુકારામાં કામ આપતું હોય તો છે કોપર ઓક્સીક્લોરાઇડ 50%. એ પણ તમને માર્કેટની અંદર એગ્રી દુકાનો પર અલગ અલગ કંપનીનું મળી રહેશે. તેનો ઉપયોગ આપણે વીઘા દીઠ 500 ગ્રામથી 1 કિલોના દરથી આપણે ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ આપણે અન્ય કોઈ બી ફર્ટિલાઇઝર સાથે મિક્સ કરીને આપી શકીએ છીએ અથવા તો પાણીમાં પણ આપણે છૂટા પાણી જ્યારે પાણી મૂકીએ છીએ ત્યારે પાણીમાં પણ આપી શકીએ છીએ અને સ્પ્રે દ્વારા પણ તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો મેં જે તમને જાણકારી આપી તેના દ્વારા તમે આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા પાકની અંદર આવતા જમીનજન્ય રોગો, ફંગસ જનિત રોગોને સારી રીતે કંટ્રોલ કરી શકો છો અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. ધન્યવાદ.